નમસ્કાર મિત્રો, સુજાણિયા ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવી છે ગઈકાલે તારીખ 27/6/2025ના રોજ અમદાવાદમાંથી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી. બહુ માનવ મેળાવણ ઉભરાયો. ભાવિક ભક્તોના ઘોડા પર ઉભરાયા હતા અને હૈયું દળાય એટલી ભીડ હતી. આમાં લગભગ 12 હાથી જોડાયેલા હતા. એમાં 12 થી 13 હાથી હતા અને રંગે ચંગે રથયાત્રા આગળ વધી રહી હતી. ત્યારે આગળ જતાં એક દુઃખદ ઘટના બની. શું કે દુઃખદ થોડીક કહેવાય અને ના પણ કહેવાય. આના વિશે તમારે શું કહેવું છે એ જરા કોમેન્ટ કરીને જણાવશો. રથયાત્રામાં આગળ જતાં એક નર હાથી ડીજેના વધુ પડતા ઘોંઘાટના હિસાબે થોડો ડિસ્ટર્બ થયો અને એ ભાગવા લાગ્યો. એની પાસે બીજા 2 માંદા હાથી પણ ભાગ્યા. એટલે 3 ગજરાજ થોડા ગાંડા થયેલા. આટલી માનવ મેળાવણની વચ્ચે ખાડિયાની એક પોળમાં જ્યાં બેરિકેડ લગાવેલું હતું, માનવની ભીડ જબરજસ્ત હતી, ત્યાં બેરિકેડ તોડી અને અંદર ઘૂસી ગયા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ભગવાન જગન્નાથની કૃપા કહેવાય, કોઈ જાનહાની થઈ નથી. પણ આ ઘટના વિશે તમારે શું કહેવું છે? મારે કહેવાનું એટલું જ થાય છે કે જે અત્યારે વધુ પડતો ડીજેનો ઘોંઘાટ ચાલી રહ્યો છે, દિવસે ને દિવસે લગ્નમાં કે કોઈ પણ આવા પ્રસંગોમાં ડીજે બોલાવે છે ને, ના સાઉન્ડ એટલો વધુ પડતો હોય છે કે એને અંકુશમાં લેવા માટે કોઈ કમ્પ્લેન ના થાય ત્યાં સુધી કોઈ કહેવાવાળું હોતું નથી. રોડ ઉપર ફટાકડા પણ એ રીતે ફોડાય છે. જો કે ગવર્મેન્ટનો કાયદો મજબૂત છે, એના પર કેસ થાય છે, તેમ છતાં પણ લોકો માનતા નથી અને આ ડીજેનો. તો એના વિશે તમારે શું કહેવું છે એ 2 શબ્દોમાં કોમેન્ટ જરૂર કરશો. આભાર માનીએ ભગવાન જગન્નાથનો કે કોઈ અનિચ્છનીય ઘટના નથી બની. નહીં તો આટલા વર્ષોથી ચાલતી આ જગન્નાથની રથયાત્રામાં કોઈ ઘટના બની હોત તો અમદાવાદનું નામ ખરાબ થાત. આ 3 ગજરાજો વિશેની બી એક મીડિયા દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ એક મંત્રી કક્ષાના માણસે, એક મંત્રીએ એક બાધા રાખેલી અને એમની માનતા પૂરી થતાં એમણે આ 3 ગજરાજ આસામથી લાવી અને એક નર ને 2 માદા જગન્નાથ મંદિરને ભેટ આપેલી છે. પરંતુ 3 વર્ષથી આ ગજરાજો આમાં જોડાય છે, સારી રીતે રથયાત્રા પૂર્ણ પણ કરે છે. પણ આ વખતે જ કંઈક ઓચિંતું આ બન્યું છે. તો આના વિશે કેમ બનવાનું કારણ બીજું કંઈ તમને લાગતું હોય તો પણ કોમેન્ટ કરજો. અને આ સાઉન્ડ વિશેનું છે. બીજી એક ઘટના બની કે એક પરમિશન વગરનું ડ્રોન ઉડતા જોવું મળ્યું. એને પણ કોર્પોરેશનની ટીમે અને ક્રાઇમ બ્રાન્ચે એને એન્ટી ડ્રોન ગનથી નીચે ઉતારી લીધું છે. તેથી દરેક અમદાવાદની જનતાને જણાવવાનું કે આવા કૃત્યો કોઈ દિવસ કરવાની, આનાથી તથાકથિત થઈ શકે છે. અને ધન્યવાદ અમદાવાદ કોર્પોરેશનની ટીમને પણ કે જેઓએ બહુ શોર્ટ ટાઈમમાં એ 3 હાથીઓને અંકુશમાં લઈ લીધા અને એમને રથયાત્રામાંથી બહાર કાઢી વ્યવસ્થિત જગ્યાએ સાઈડમાં કરી દીધેલા. તો જુઓ આ એ દ્રશ્યો કે જ્યારે આ 3 ગજરાજો ગાડા થયા હતા અને પબ્લિક કેવી રીતનું માનવ મેળામણ હતો અને કઈ રીતના ત્યાં ઘૂસ્યા એના થોડા ફૂટેજ જોયું.
अंदर तो छोड़ अंदर बच्चा चार अभी खा रहा है